હાલો બધા દૈરાન રામ રામ સીતારામ ને ચોટાણે હે ને હું બનાવવાને ટ્રાય કરા પીઝા ઘેર પીઝા પહેલી ફેરે બનાવવા મેં એકી ફેરે બનાવ્યા ને તો પહેલી ફેરે બનાવવા ટ્રાય કરા કેવાક બને મેં હાલો ટ્રાય તો કરીએ કામ થાય નવી નવી ટ્રાય કરીએ તો મેં બધા સામાન તો તૈયાર કરી લીધો જો આમાં હે મકાઈ હેરલી મોર એટલે મકાઈ હે પછી જેતીન મોર્યા આમાં લીલા મરચાં હે ટમેટા હે ને રાતા મરચાં ને આમાં હે પનીર ઓલું કરી નાખ્યું ખમણીથી ખમણી નાખ્યું તો એ બધું કરી લીધું ને આમાં આપણે ડો તૈયાર કરીને મૂકી દીધો તો એ આપણે આમાં મૂકવો તો મેં કહેતા તમને થોડુંક મોરથી બતાડે દા કે આ રીતના બધી મશીની ચાલુ કરી મૂક્યું હા અને એ આપણી આણે જે ટમેટા સોસ ને હું આ બધું બનાવવાની તૈયાર કરા અને નીતા મને થોડીક હેલ્પ કરે તો બને જઈને તો પછી આગળ બતાડી નહીં બને તો યાદ તમને બતાડી કે કામ હે ને કામ નહોતી તો કે મેં કોઈ દી બનાવી ને પહેલી ફેરે જ બનાવવા ટ્રાય કરા સક્સેસફુલ થાય તો પાછું વાર બનાવ્યું કંઈ ને લીલા મરચાં લાલ મરચાં નથી નાખ્યા કે લાલ મરચાં ઘરમાં ઉતાની લાલ મરચાં નથી નાખ્યા ડુંગળી નથી નાખી કે ડુંગળીનું પછી હા આવે એવા સારું થાય ને એટલે જ ખાલી વેજીટેબલ નાખે ને આપણે બનાવીએ તો ટ્રાય કરીએ જેણી જે હાલો ને તો તમને આગળ બતાડી હે જે કામ થાય તો જો મમ્મી પિઝા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હવે કીવો બને જોઈએ કીણી ઘેર બનાવ્યો ને કોણ બનાવે એ જરાક કોમેન્ટમાં કીજો કે બનાવતા હોય એને તો ખબર હોય ગોળ કરજે સમસી લે ઈ રીતથી કરતું તો જોઈએ ફાઇનલ રિઝલ્ટ કેવું આવે અટાણતા બનાવીએ કોઈ બનાવતો એ કીજો કેવો કી રીતના બનાવો એ મેં તો પહેલી ફેરે રેસીપી જોવે ને કર્યો ખોટું બોલવું જુલીને ખાવું જુલી મોડું થાય હજી તો થાય તાર હાસું બને ને જ બનતું ફેરાઈ જેમ એની રાખજે એમ નાખે દે આ બધું એમાં હે ને પેલા આપણે સીઝ નાખીએ આણી કામ કહેવાતો એ મને તો નથી ખબર સીઝ જ કહેવાય લખ શકતા તમે કામ કહેતા હોય જરા કોમેન્ટમાં કીજો ઓસો સારો થાય તો બધા ખાવા આવજો નકો પછી બધા હે ને બહારથી ઓર્ડર કરે ને ખાઈ લીજો કે હા અમે આજ બનાવીએ અમારે તો આજને આજ મેળ નહીં આવે બહારથી ઓર્ડર કરવાનો હાલો અમે થાય તો ખાઈ હું નહીં થાય તો પછી જઈ સિયારામ નકર શનિ રવિ લઈ હા નકર પછી શનિ રવિ લેવી આપણે માપીડા નાખીએ પછી એમાં નાખીએ આપણે ટમેટા આપણે ગોઠવવાના કે કંઈ થતા ને તો આપણે અહીંની જી મેજા આવે એ નાખી દેવાના બરાબર ચેતી નહીં લેતી જાય ભેગા એ બધી હાલે અને આમાં ને પૂનમને પહેલી ફેરે કરતા હોય એક તો આપણે કંઈ ખબર હોય નહીં આમાં કઈ રીતના કરવાનું હોય પે આપણે કર્યું હોય તો અનુભવ હોય આપણી હાલો તો આપણી થઈ ગયા એવીમાં આપણે નાખીએ મરચા મરચા કુકુંબર ખાતી આવે ગા મમ્મીની મગજ પારી હાલે લાલ મરચાં હોય ને તો અસલ ઉઠાવ આવે પણ લાલ મરચાં હે નહીં એટલે આપણે આ નાખી દઈએ આડે ધડ જાય હે એ તો કામ આડે ધડના ગોઠવવા થોડું આ તો પેટમાં બધું ભેગું જ થવાનું હે આ તો આપણે ખાલી માણસની 100 પીસ સારું થઈને કરતા હોય આપણે કંઈ આનો 100 પીસ કરવાનો થતો ને આ બધું આપણે ખાવાનું જ છે વાહતું વધે નાખી એ જાય નાખમાં એ જો આમાં હે ને જેતીન વિનાનું હે ને મજા જ ન આવે નહીં તો અહીં જરા કાપવામાં લોપ કરી નાખ્યું જેતીન થોડાક ઓછા થયા હાલશે મને જૈતીનનો ભાવ એટલે મેં લોપ કર્યો જેતીન વાળા તો અસલ જ થાય પણ મને ને ભાત નિર્મલ મમ્મીને બહુ ભાવ નાખવા તો જ મન ના કઈ વાની લાગે એવું કામ મકાઈ ઓછી જોઈએ પણ નાખે તો કરે બધા નાખે દે જોજે તો મકાઈ નાખે દે તો મકાઈ જ દેખા હે કે મણી મકાઈ ભાવે જૈતીન મણી ભાવતા ને એ વીણી માથે પાછું આપણી સીઝ ઓય મારું પારો ઉઠાવા આવે હા મમ્મી ઉઠાવા આવે એ વાત પ્રમાણે થાય તો સારું માતાજીને દઈ અહીંથી લક્ષ જો કે મારા અંદાજમાં થઈ જ જાય
તાર મમ્મી હે ઉસ્તા હા મમ્મી સેફ છે સેફ હે પણ કરે નહીં કરે તાર ફાફડા ફાડે કામ નાખ આવડે તો કરવાનું નહીં તો પછી પોરો કોણ ખાય ફોન કોણ જોવે વિડીયો કોણ ઉતારે પછી બેહવું કઈ જુલિયારી કોણ રમે બાથે જુલિયારી બાથનું વરે પાછું થયું અમારે મા દીકરીની એવા સડે બે ગઈ સોફે મારા પાસે અજણી મેં પણ ઢીંગલો લેવા દીધો ને અજણી કાપે નાખ્યો મેં તમને દેખાડ્યો નહીં સવારે મેં મારું મૂડ ઠીક નહોતું એટલે મેં ન દેખાડ્યો કે આ આપણે દેખાડવો ને તો એવું બાકી સવારે એની ભાઠા ખાઈ લીધા મારા પાસે તો જુઓ આ મારું કિચન કુકનું હા ઉસ્તાજી કે ઈ તો મેં પિઝા બનાવ્યો હરી ખૂબ બેક તમને લાટુ ફોટો પાલા તો એવું છે ને મૂકે દા પાછો થઈને આવીએ પાછો એક ફોટો પાડીને તમને બતાડશું હાલો મળ્યા થોડીક વાર ખમે તો હાલો આપણે છે ને અટાણે પિઝા બને ફાઇનલ થઈ ગયો કમ્પ્લીટ ને એ હોય ને હાલો ખાઈ લઈએ તો તમને બતાડા કેવો થયો એ પણ પછી ખાવા બેસીએ ને તમારે કોઈને ખાવું હોય તો હાલો જરાક વધારે રાતો થઈ ગયો પણ મસ્ત થયો તો જો આપણે કાપે ને કમ્પ્લીટ કરી લીધો ખબર તો હે એ હે ને દાળ બાફવા મૂકે તો દાળ ને ભાત થઈ જાય જો બીજો મસ્ત થઈ ગયો તારે અહીં ફોટો પડવો टिश्यू पेपर दे दे તો હાલો અટાણે હવાસો થઈ ગયા અને અમારે જાઉં કાંઈ ને બસ જો વ્યારાની તૈયારી હોય કમ્પ્લીટ કરી લીધું એ વ્યારો કરવો ને વ્યારો કરીને પછી જઈએ કાંઈ તો આજ મેં જો આકાશ ચોખ્ખું કરી નાખ્યું એક ઓલી કોરનું નિર્મલના રૂમની બારી 2 ચોખ્ખા કરી નાખ્યા એ બીજા વરે કાલે કરી થોડા કરે ને તો બધો ટાઈમ મળતો જાય ને ભેગું ભેગું કામી થતું જાય તો 2 કાસ આજ કર્યા 2 કાલે કરીને 2 પ્રણુત કરી તો થઈ જાય આ આકાશ એક મોટું વહીમું રહે બાકી જે કોઈલું બાલ્કનીનું હે એક આ બાલ્કની હે ને 2 રૂમની બારીઓ હે એ બધાય બાકી હે તો એ પછી કરી હેજે આ 2 આજ કરી લીધા ને કાલે એવું હે તો 3 કરી જેવું જોઈએ ટાઈમ મળીએ એ પ્રમાણે કરી ને આજે આપણે બનાવ્યા દાળ ભાત તો જો પિઝા તા બનાવીને ખાઈ લીધા અને પછી કર્યા હતા દાળ ભાત તો આપણે એમાં દાળ ભાત કમ્પ્લીટ કરી લીધા ને મારા ભાણામાં નાખી લીધું મારે વ્યારો કરવા બે હું ડાકો જે આવ્યો ને અને નિર્મલ ગો નાવા નીતા એનું ટિફિન ભરી લીધું એટલે બધાની હવ રીતે જ છે આમાં ભાત છે અને આમાં દાળ છે આપણી ઇન્ડિયાની જે દાળ આવે એવી દાળ તો નથી આવે ત્યાંથી થોડીક બીજે રહી આવે એટલે ઓલું હે દાળ છે ને આજ છે ને દાળ ભાત છે પણ લીંબુનું આથણું ને નકર દાળ ભાત હોય એટલે અમારે લીંબુનું આથણું હોય ને બધાને લીંબુનું આથણું ખાવું જોઈએ પણ લીંબુના આથણા થેરિયા નીતાઈ એનું ટિફિન ભરી લીધું ને કાલે દુનિયાનો સામાન લેવા હતા પણ કંઈ બતાડ્યો નહોતો આ બિસ્કુટ નિર્મલની ભાઈ મસ્તીના હે મી દીઠા હતા તો હું કાં લે લાવું કાં ટ્રાય કરી હતી પહેલી ફેરે અસલ નીકળ્યા ને બધા અહીંયા ઇન્ડિયામાં કહેતા હોય ને કે આ ઓલો ટવાલનું ઓલું આવે એ વખાણતા હોય બધા તો એ માયલું અહીં મળ્યું તો નીતા કે લઈ લઈએ તો ટ્રાય કરીએ અમે પણ કેવું સક્સેસ જાય આવ્યું અમારે ઇન્ડિયામાં તો સસ્તું આવે આવ્યું અમારે અહીંયા શિયારહોથી 500 રૂપિયાનું એમાં એક ટાવલ કાઢ્યો આપણે યુઝ કરવા અટાણે અને પિઝા તો કરીને આપણે ખાઈ લીધા ઠામબામ કમ્પ્લીટ કરી લીધા ને વાલો હું ખાઈ લા પછી જઈએ કાંઈ અને બાકી તો કાં અમારે જુલીબેન જો વાહ ફેરે વાઠા ખાઈને કાંઈ જો આજ પાઠા જ ખાય જો નથી અનાજ કરે તો પછી પાઠા ન ખાઈને કામ કરે ને હા એક કોમેન્ટ હે તો એ પણ હું તમને આલો કહેતા કે નિર્મલાઈબામાં જા એક કોમેન્ટ આવી હતી કે તમારા ઘરમાં કે દુઃખની 2 બોટલું દારૂની પડ્યું તો તમે કોઈ પીતા ને તો આ હે ને 100 પીસની હે ગાલો એ તમને કહેતા આ અમારે 100 પીસની હે મેં એક દી મારી વિડીયામાં કીધું તો તમે જોયું હોય કે ન જોયું હોય ખબર નહીં આ 12 વર્ષ જૂની બોટલ છે એટલે 100 પીસ સારું થઈને જ રાખી જો રહી આ હે ને વધારે પૂરતું આ કંઈ કેસ બેસ કે આતે કે કંઈ થતું ને આના જે હે ને એ દારૂ બાબત કોઈ બંદોબસ્તી છે નહીં એટલે આ બધા ગિફ્ટમાં આપે ને તો એ વધારે પૂરતો દારૂની બોટલ આપે આ તે એવી રીતે જોઈ
તો આ બે બોટલ એ ગિફ્ટમાં આપી એટલે બે ઈની પડી. એટલે તમે કહો કે આ પીતાને કે દુઃખની પડી, પણ ના ના હે ને 100 પીસની હે. જેટલી જૂની થાય ને આ બોટલ, જેટલી જૂની થાય ને એટલી આની કિંમત વધે. આ બોટલની અટાણે બહુ જ કિંમતું છે. ઘણી ઠેકાણે અમે કેમી છે ને તો 50 વર્ષ 60 વર્ષ જૂની બોટલું હોય, તો જેટલી 60 વર્ષ કે જેટલી જૂની થાય ને એટલી બોટલની કિંમત વધે. તો એવા સારું હે. આ 100 પીસની હે, પીવા માટે નથી. એટલે એવું કોઈ મારા ભાઈ પાસે કોમેન્ટ ન કરજો કે આ કાંઈ બે બોટલું કેદો નહીં પડ્યું. પછી 100 પીસની હે ને આવી રીતે સહા જાહેર જો આ પડી હોય ને તો પોલીસવાળાએ કંઈ ઘીએની ટૂંકમાં પડે જ ને એને ઉપાડો જેવો હે. કરક ને મરે તું ને. બાકી તો જો બહારનું તો હમણાં હે ને કેટલાય થયા ને કંઈ બહુ બતાડ્યું નથી. બાકી તો જો આ કોર હે ને બોલ્યા જે હાર્યા ને તેની ઘઉં વાઢેને લેતા કરી નાખ્યા, પણ હજી હાર્યા ને આપણે આ જારી થઈ ગઈ. જારી મેં તમને બતાડી દીધી હતી. અને બકાલું તો તમને ઓઈલું તો હાલો એમાં આંકડા લાગ્યા, પછી કાલે પાછું બતાડી. આજ તમને હે ને ધાણા ને મેથી બતાડતા. તો મેથી જો બહુ જ રૂપાળો ગ્રોથ કર્યો, પણ બધા કહે કે ઘાટી હે પણ ઘાટી તો થોડુંક મોટી થાય ને તો પારવે નાખી ને. ધાણા જો રૂપાળા ઉગે ગયા, ધાણા મસ્તી ના થઈ ગયા એકદમ. તમે કહો હાલો એ બધા ની કહેતા તો હાલો એવું હે ને વ્યારો કરલા જતા એને પગું નીણા હે ને નખું બહુ જ મોટા થઈ ગયા ને તે લેફ્ટે બહુ જ એને નખું કાપવા પર વીત નથી આવતી. જો આકાશ જે ધોવાનું બાકી છે તો એ કેવું હે ઝૂલી મોર ડાળે કરી દીધા ને મેનું ને આકાશ કેવું ચોખ્ખું થયું. નકણી મેં વરહે ને એટલે કાસ કંધારા તો થઈ જાય, પણ અમે આવ્યા તે દૂના અમે એકી ફેર સાફ જ નથી કર્યા. જે અમને સાફ કરીને આપ્યા હતા ને એ જ નીવતા પાસે અમે સાફ નહોતા કર્યા. એટલે ફાઇનલી જે શરૂઆત થઈ ગઈ ધીરે ધીરે. તો હાલો કોઈ દાળ ભાત ખાવા આવી તો જો અટાણે હે ને 7 વાગ્યા, 7 ને 5 થઈ, પણ મારે જે જવાનું વાર હતું તો હું ઝૂલીની ઘૂમરો મરવા બેઠો. હમણાં 2-3 દી થયા 2 દી થયા નેત લઈને આવ્યા તો હું જ્યાં ઘૂમરો મારે જઈએ હું ઝૂલીની. ને અમારા આ સાઈડને ઘઉં ઉતા ને એ જો જણી કેવા રૂપાડા લીલા સમજીવા ઉતા અને એવું પાકે ને હાવ એટલે હાવ અહીં જોવો તો અહીં થાય કે કારા પડે ગયા, પણ તોય જોવો જણી વાઢ્યા ને કારા પડવા માંડ્યા. પુતરિયા મને થાય કે અડધા પૂણા તો ખે ગઈ હે, પણ તો એ જે એ વાઢ્યા ને હજી એની ને છે કેદું વાટે કાંઈ જણી કંઈ ખબર હે નહીં. ને ઓલી કરતાં બધી જો ધડિયું થઈ ગયું એ તો વાટે રીતે હતા આકોર ને વિનીને પડ્યો. હવે આ કેદું કામ કરે કંઈ ખબર નથી પડતી. નટાણે જોવો જણી વાતાવરણ તો આવું કેવું વાતાવરણ છે. અને નીતા તો તૈયાર થતી હતી તો હું કા અમારા રાણી જ્યાં ઘૂમરો મરવામાં જોવા જણી હેઠો તો ઘૂમરો મરવા લઈને આવી કે કારણે હે ને અમે એઠી લઈને જ નથી આવતા. ઉપર ને ઉપર હોય વાંય ઉપર ને ઉપર ઉતરીને એવો ટાઈમ જ નથી ચડતો એઠું લેવાનો. તે કારક જ લેવીએ તો હું કારક લઈ જઈએ બીજું તો કામ. તો આજ વરે ચોટાણે લઈને આવી તો એ આમાં ધોળે. બાકી હે મોટરને અરખુડીની મોટર હોય એટલે એને કંઈ ન જોઈએ, મોટરમાં એને રખડવું જોઈએ. મોટરમાં બેહે એટલે અહીં આજ સવારે હે ને ભાઠા ખાતા હતા. ભાઠા કેવા સારું ખાતા હતા એને ખબર હે કે એ હે ને હમણાં એનો સારો એટલો વધતો જાય કે પ્રમને દેણો ડાગલો લેવી હતી ને રમવા સારું ઢીંગો એ મેં તમને દેખાડ્યો તો ખરી. એક દી હાંજી લેવીને સવારે એને પગ તોડે નાખ્યો અને પાછો આજ છે ને એને સારું એક દી નવો પટ્ટો લેવી ત્યાં બીજો તો પટ્ટો લેવી હતી ને તો પટ્ટામાં એની જે રબડ હતું ને રબડ કાપી નાખ્યું. એટલે પછી એ સવારમાં એની મારા હાથના ભાઠા ખાતા હતા. નકર ભાઠા ન ખાય, પણ જે ને ભાઠા એની એવા સારું ખાતા હતા.